જેના ઘરે હોય સદગુરુજીના વાસા, સંત જેના ઘરે ઉતારા કરે, સાધુ જેના ઘરે પધરામણી કરે, એ ભાગ હોય તો થાય. પ્રથમ ભગતિ સંતનકર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પેલી ભક્તિ છે સંતોનો સંગ, અને એવા મહાપુરુષનો કોઈનો સંગ થઈ જાય. સંત શું કરી શકે, ગુરુ શું કરી શકે? ઘણી જગ્યાએ ગઈકાલે જ પૂજ્ય ભાઈશ્રી બોલ્યા છે રઘુબાબુ કથામાં, અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાની વાત છે. સંત મરેલાને જીવતા કરી શકે, મડા બેઠા કરી શકે, એવા અનેક ઇતિહાસો આપણે ત્યાં લોકકથાઓ છે. પણ હયાત અત્યારે હાલમાં જો મરેલા એટલે નકરા ખોળિયામાંથી પ્રાણ વહી ગયા મરી ગયા એમ નથી. આજની તારીખે માણસ ઓલરેડી હાલ તો ચાલતો જ છે, પણ આમ મરી ગયેલો છે, અંદરથી મરી ગયેલો છે. કોઈ આર્થિક, કોઈ સામાજિક, કોઈ વ્યવહારિક, ક્યાંક ને ક્યાંક તકલીફ તો છે. હાવ તકલીફ નહોતી તો આ મોબાઈલ આવ્યા, સમજો ને, ઊભી કરી તકલીફ અમુક અમુક કારણ વગરના. એટલે અત્યારે પણ કોઈ પણ તમે કોઈ પણ આર્થિક, સામાજિક, વ્યવહારિક તકલીફમાં માણસ જીવતો હોય અને કોઈ આશ્રમમાં વયો જાય, શાંતિ પમાડે એને સંત કહીએ. દુનિયામાં કોઈ જગ્યાએ શાંતિ ન મળતી હોય અને માણસ કોઈ સાધુના ચરણમાં વયો જાય તો એને શાંતિ મળે છે. આ મારા ખીચાની વાત નથી, હમણાં પ્રયાગરાજમાં બનેલી ઘટનાની વાત છે. દુનિયામાં પૈસો સર્વોચ્ચ નથી. પૈસાથી શાંતિ, પૈસાથી તમે સુવિધા ખરીદી શકો, શાંતિ ન ખરીદી શકો. રૂપિયાથી તમે વૈભવ, સુખ સાહેબી, તમે એસી રૂમ બનાવી શકો, નિંદર ન ખરીદી શકો. તમે 32 ભાતના ભોજન તૈયાર કરી શકો. ભૂખ લાગવી તો પરમાત્માની કૃપા છે. જે આઈફોન ના બટકા માટે એઠા સફરજન હાટું થઈને દુનિયા ઘૂમરે ચડી છે ત્યારે, જેને હોય ને આઈફોન વાપરવો એ ફાઇનલ છે. ફેર હોય તો ઠીક, ન હોય તો લોન લેવી, હપ્તા લેવા, ગમે એ કંપનીનું શેલીબાકી કોકનું કરી નાખવું, પણ આઈફોન લેવો. જેના પાસે જે આઈફોન વર્ઝન છે એને વળી એનાથી વિશેષ પાછું લેવું છે. કોઈ પાસે વળી આઈફોન 14 હોય તો એ વળી 15 વાહે દોડે, 15 વાળા 16 વાહે દોડે. ચાલુ છે, સ્પીડ લેવી છે, આઈફોન વાપરવો છે. એ જે આઈફોન વાપરવા માટે આજનો માણસ, આજનો યુવાન અથાક મહેનત કરે છે, અથાક પ્રયત્ન કરે છે. એ આઈફોન બનાવવા વાળો, આઈફોન કંપનીનો માલિક બધું જ છોડી અને પ્રયાગરાજમાં બાપુ આવ્યો ત્યારે એ મને એટલું બોલ્યો કે મને અહીંયા શાંતિ મળી છે, સંતના સાનિધ્યમાં શાંતિ મળી છે. સાહેબ, શાંતિ પમાડે એને સંત કહીએ, જેના ભજનની તાકાત, જેના ગુરુની કૃપાની તાકાત, અને એ જ મને તમને શાંતિ અપાવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાં શાંતિ 100% મળે. પણ સ્થિરતા, શિસ્તતા, સ્વચ્છતા એ આપણા હાથની વાત છે. ત્યાં કેમ જાવું, કઈ રીતે જાવું, એ આપણા હાથની વાત છે. હવે અત્યારે સાલું પરિસ્થિતિ એવી છે કે બપોર પહેલા આપણે કહીએ એમ બાપુ કરે તો જ બાપુ હારા. આપણું કીધું બાપુ ન કરે તો આપણે બાપુ બદલી નાખી. એ બાપુ ક્યાં લેવાનું છે કે હવે એમાં કઈ છે નહીં, હવે અમે તો ભાઈ અહીંયા જઈ છે ને. એક બાધા માતાજીની માનતા લે અને હરકી પૂરી કામ ન થાય, માતાજી બદલી નાખે. હવે ક્યાં અમે માતાજી માટે જતા નથી ને, પૂરું થઈ ગયું ને. પેલા અમે તો જતા. આજના માણસનું નક્કી નથી થતું ક્યાં જવું. સાહેબ, ખરેખર બહુ હિન્દુ પ્રજા ભટકે છે બાપુ. આ સમયમાં બહુ ભટકે છે, નક્કી જ નથી. તમે જેના પાસે જાઓ ને એમ કે કોકે તમે એક કામ કરો, હાલીને જવાની માનતા રાખો ને તો તમારે આમ થઈ જાય. તે વળી આપણે હાલવા મળી. વળી બાપુ જગન્નાથ બાપુ કોકે એમ કે એક કામ કરો, માંડવો રાખો 24 કલાકનો. તે વળી આપણે માંડવો કરી. વળી પાછા કોકે એમ કે આ તમે ખોટું કર્યું, દ્વારકા ધજા ચડાઈ દો, દ્વારકા ધજા ચડાવી દઈ. એ બધું કરી તાકે હવે શાંતિનો હવન રાખો. આટલું ભર્યા પછી જો શાંતિ ન મળી હોય, હવન કરવા શાંતિ મળી જાય નહીં સાહેબ.
આપણે ગૌશાળા ઘરે નથી કરી શકતા, આપણે યજ્ઞ ઘરે નથી કરી શકતા, પણ આવા કોઈ સંતો મહાપુરુષો હાથાત ગામના ગામ ધોવાડા બંધ કરીને તેથી ઉજવતા હોય ને, એમાં કોઈને પાણીનો ગ્લાસ પાઈ દો, એક સેવક બની જાવ, તમને દુનિયાની શાંતિ મળી જશે સાહેબ. આમાં લાગી પડવું પડે, આમાં જોડાવવું પડે. દૂર ભાગવાથી કઈ થાય નહીં. ઘટમાં હલે છે ઘડિયાળ, ઘડિયાળ છે ઘટમાં જ હાલે છે. અત્યારે આપણે બાર ફાફા મારી, બાર દુનિયામાં ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કે પ્રાણીયા ઘટ ભીતર જોયા તો કરો, ક્યારેક અંદર તો ડોકાવો. બહારનું જોયા કરો, અહીંયા આવીને વ્યવસ્થા જોવાની. ઓહો, શું મંડપ નાખ્યા, શું બાપુએ લાઈટો, હાઈવેથી લાઈટો ગોઠવી છે અહીંયા સુધી, શું મંદિરમાં સિરીઝું. આ જોવાની ચીજ નથી. અહીંયા આવો, આર્થિક સામાજિક વ્યવહારિક કાંઈ તકલીફ હોય, સાહેબ સનાતન ધર્મના દેવી દેવતાઓ એવા છે કે જેના પાસે તમે મસ્તક ઝુકાવો અને પ્રાર્થના કરો. સાહેબ હૃદયના ભાવથી તમે પુકાર કરો તો પથ્થરમાંથી પણ આ એક જ વૈદિક સનાતન પરંપરા ભારત વર્ષમાં એક જ સનાતન ધર્મમાં આવી વ્યવસ્થા છે. તમે પરદેશમાં જતા હશો, વિદેશમાં આટો મારી લેજો, પાડોશી કોણ રહેતા છે એ ખબર નહીં હોય. કોઈ ગુજરી જાય 6 મહિને ખબર ન પડે કે આમાં વાળો ગુજરી ગયો છે. બોલો, એટલું એના અંતર જ તે કાંઈ લે ને. એ હવ ગામનું પણ ગામનું સીમનું સીમમાં એની રીતે ક્યાં દી ઉગે ને ક્યાં હાથમાં એ જ ખબર નથી. સાહેબ એવી બધી પ્રકૃતિની વચ્ચે આ સનાતન ધર્મમાં એવી પરંપરા છે કે અહીંયા તમે મૂર્તિ બેસાડી દો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખો. અને આ દેશના વૈદિક બ્રહ્મ દેવતાઓ એની અંદર મંત્રો દ્વારા યજ્ઞ કરે, મૂર્તિમાં પ્રાણ પૂરે, અને પ્રાણ પૂર્યા પછી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પથ્થરની મૂર્તિ તમને જવાબ આપી દે. ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિમાં તાકાત છે સાહેબ. આ બીજે નથી સાહેબ. આપી દો, તમે 2 મિનિટ ચા આપી દો, હું સ્મરણ કરી લઉં. મારે થોડી વાર હસાવા છે, કારણ કે માતાઓ બહેનો બેઠા, તમે બધા 25-50 કિલોમીટર ગમે ત્યાં પ્રોગ્રામમાં આવી શકો. માતાઓ બહેનોને તો અહીંયા આવા કંઈક મહાપુરુષો સંતોને જે જગ્યામાં જઈએ, આવા વગડા જંગલમાં, સિંહ વિસ્તારમાં આટલી માતાઓ બહેનોની હાજરી હોય, એના ઉપરથી નક્કી થાય કે હાથ ગામમાં કેવા માણસો રહે છે. અમે ગામો ગામના રોજ તારણ કાઢવા જ નીકળીએ છીએ. અમને મૂળ વેરાક લાગ્યો નથી. ગામના પાદરમાં જઈ એટલે ખબર પડે બાપુ ગામ કેવું છે. કાકાને જોઈ લઈ આખા કુટુંબની ખબર પડે, મામાને જોઈ લઈ આખા મોસાલની ખબર પડે. પછી ઘરે ઘરે અમારે ન જવું પડે. શું કામ? રોજ આજ કરવાનું ને, ઉઠીને આજ કરવાનું ને ભાઈ. અમે તો આ કિલોમીટર લખ્યા સરકારે, કાપવા તો અમારે જ. રોજ ઉઠીને નીકળી જવાનું. પણ અહીંયા સિંહ વિસ્તાર, દાઢાળા ડણકું દેતા હોય છે. બાપુ મેદાન બહુ સરસ છું છે પાછળ. હા, મારો નાચ કરે ને એ હારી કથા થાય એવું મેદાન છું છે. હા, ભગવાન કરે તો ક્યારેક ધુબાકો મારવા જેવું છે. શું પણ રઘુનંદનદાસ બાપુ જે કર્યું છે પાછળ, મજા આવે એવું છે અને આમ આનંદ જ આવે છે. મેં તો પ્રોગ્રામમાં આવ્યો, આજ કલાકાર તરીકે આવ્યો નથી, ચોખવટ કરતો તમને. કલાકાર તરીકે નથી આવ્યો. હું કલાકાર તરીકે જાઉં છું ક્યાં? છોકરાના લગ્નમાં પ્રોગ્રામ હોય, પાર્ટીમાં પ્રોગ્રામ હોય, કંપનીમાં ક્યાંય પ્રોગ્રામ હોય, એ બધું આમ તાપીને વાપીને ઓલપા. અહીંયા એવું કંઈ હોય નહીં. અહીંયા તો અમે એના ચરણની રજ લેવા માટે આવીએ છીએ, દર્શન કરવા માટે આવીએ છીએ યાર. શું કામ? હરિએ કંઠો જેને હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. આ દાદો હનુમાનજી મહારાજ પણ મોતીડા કરડી એ જીમાળા ઈ ફેંકી એને ત્રાગડા તોડી જોને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે 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 એને રામને રૂણી. ભાઈ ગોર કરવા આવ્યા, ઉસ્તાદ વગાડો. શું નામ છે તારું? તીર્થ. તારા પપ્પાનું નામ? મહાવીરભાઈ. આને તાળીઓથી વધાવો. એને તો વધાવો, પણ એના મા બાપને વધાવો. અત્યારથી એના હાથ વાળ્યો છે આમાં. ક્યાં વાત! ધન્યવાદ. ચા પાણી ફટાફટ આપી દો, મારે થોડીક વાતો તરફ જવું છે, તમને હસાવા છે. આમાં શું થાય, હું આમાં હાસ્ય કરું ને ચા પીતા પીતા વળી નાખોરામાં જ નીકળી, ક્યાં ઉપાધિ કરવી આપણે? બે ભેગું તો ભેગું થાય નહીં બાપુ, હે ને? એટલે મારી હાસ્યની વાતો પણ એવી છે જેની અંદર સંપૂર્ણ મર્યાદા હશે. સંતો બેઠા છે એની ગરિમા હશે, માતાઓ બહેનો દીકરીઓ બેઠા એની યુવાનો વડીલો બેઠા છે. મને ગણાય કે મને કે તમારું કેમ આમ ધીમું ધીમું હાલે છે? મેં કીધું આપણે ધીમું જ આંકવું છે. હું કામ લાંબુ આંકવું છે? એટલે બાપુ
પ્રવાહ છે ને એક હરખો હોય તો એ હાલ્યા કરે, બાકી નદીમાં પૂર આવે ને ઘડીક પૂર આવે બે કાંઠે પછી પાછું બેહી જાય. આપણે એ નથી કરવું, આપણે ધીમે ધીમે મજા કરવાની છે સંતોની સાથે. ત્યારે એ હરિએ કંઠ જેને હાર પહેરાવ્યો એના મોટી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી માળાઈ ફેંકી એને ત્રાગડા તોડી જોને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે 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 એને રામને રૂણી રાખ્યા, રામને રૂણી. યાદી આવે કે જો હા હા જો આ પાછું ઓલું દાંત કાઢવા ઓલું ન ભૂલાઈ જાય. 8 રૂમ પૂરા કરવાના છે અને પાછું આપણે બધું અહીંયા ગાય માતા માટે પાછું છે, એટલે તમને મજા આવે તો પાછા યાદી આપજો. હું અહીંયા બેઠો છું, પછી આપણે ભજન તરફ જાશું, પણ થોડી યાદી અહીંયા આવે તો આપજો. એમ ભાઈ ગોકુલભાઈ પાસે યાદી કરાવી નાખજો. ત્યારે ઓ રામ આएंगे તો અંગના સજાऊंगी, क्या बात. ये दीप जला के दिवाली में मनाऊंगी. आदेश 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 आदेश. ओ राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. ये मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. जय हांडीड़ा, जय हांडीड़ा. એ મારા ઝૂંપડી ના ભાગ્યા ખુલી ગયા છે, રામ આવી ગયા. જય શ્રી રામ, જય શ્રી રામ. क्या बात, क्या बात. નોકરી કોઈ દી રે ઉઘરાણી એને આમાં ચોપડા નો રાખ્યા, આમાં ચોપડા નો રાખ્યા. આને હડા જય હાંડીડા. બોલ વાક્ય હનુમાનજી મહારાજ કી જય હો બાબુ. નોકરી કોઈ દી ઉઘરાણી એને આમાં ચોપડા નો રાખ્યા, આમાં ચોપડા નો રાખ્યા. રાજ સત્તામાં એ ભડકા પાળ્યા પછી ધૂળમાં ધામા જોને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે 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 એને રામને રૂણી રાખ્યા, રામને રૂણી. આમ તો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે અને બાજુમાં વાક્ય હનુમાનજી મહારાજ. અહીંયા જ્યાં જોવો ત્યાં અમારે બડેલીમાં કંથેરિયા હનુમાનજી મહારાજ. આ બધું ચારે બાજુ દાદા હનુમાન બેઠા છે ને વચ્ચે આપણે મધ્યમાં બેઠા છે. પણ મારો બાપ કેવો છે, આમ તો મારો બને ત્યાં સુધી પ્રયત્ન એવો હોય બાપુ કે જેના નિમિત્તે બેઠા છે એ હેતુ ફેર ન થવો જોઈએ. તમે મને વિષય ગમે આપો એ વિષય પર હું હાલ્યો જાઉં, પણ વિષય ભંગ ન થવું જોઈએ. એટલે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં છીએ ત્યારે મને 2 પંક્તિ બહુ યાદ આવે છે. દાદો કેવો હનુમાનજી મહારાજ છે યાદ. લંકાના રણાંગણમાં રાવણ રોવણ હાર, એ તો રોતા ને રાજી કરે, પણ વાલપનો વ્યવહાર જેવો રોઈ બતાવે રામજી ભગવાન. રામની આંખમાં જે હું હતા ને તેથી દાદા હનુમાને કીધું લૂછી નાખો, ચિંતા કરવાની જરૂર નથી. શું? અને એ વખતે દાદો હનુમાનજી મહારાજ જ્યારે સંજીવની લેવા માટે જાય અને ત્યારે લાગતા હતા કેવા, શું કે છે?
हवा में उड़ता जाई रे ये मेरा राम दुलारा ये हवा में उड़ता जाई रे ये मेरा राम दुलारा। जय सेलवाड़ा हनुमान जी महाराज। एक दिन मैंने उसे समुद्र में देखा, एक दिन मैंने उसे समुद्र में देखा, समुद्र में देखा मैंने समुद्र में देखा। शू करता था? ओ सजीवन ए सजीवन सजीवन बूटी लाई रे ए मेरा राम दुलारा। ए हवा में हवा में हवा में हवा में उड़ता जाई रे ये मेरा राम दुलारो। जय श्री राम। क्या સુધી મારો બાપ હનુમાનજી महाराज पहुंचा से यार। एक दिन मैंने उसे लंका में देखा, ये लंका में देखा मैंने लंका में देखा। एक दिन मैंने उसे लंका में देखा, लंका में देखा मैंने लंका में देखा। शू करता था लंका में? ओ सोने की ये सोने की लंका जलाई रे ये मेरा राम दुलारो। ये सोने की लंका जलाई रे ये मेरा राम दुलारो। ओ हवा में हवा में हवा में ये हवा में उड़ता जाई रे ये मेरा राम दुलारो। મારે જે વાત તરફ જાઉં, મારો ગાવાનો બહુ વિષય નથી, પણ આ તો યુવાનોને મજા આવે, યુવાનોને આનંદ આવે એટલે ક્યારેક બાપુ વચ્ચે વચ્ચે ગાતો જાઉં છું. બાકી ગાવું મારું કામ છે બાપા. હું તો વાતોનો માણસ છું. એ હેઠે બેઠા બેઠા પેલા હવાયનું કરતા, ખેડૂને વાતું એ સડાવી, બાજુમાં લીમડા કપાતા હોય એને ખબર હોય નહીં. મૂળ હવાયણી તો ઈ જ ને બાપા. અમારો એક એ અમારી મોનોપોલી છે યાર. બે ગોવાળિયા ખેડૂ હવાયણ કરતા હોય, 4 ઓઇલ પર લીમડાને ઝપટ કરતા, કારણ કે પૂછવા જાય તો આ ન પાડે. અહીંયા વાતો પૂરી થાય, લીમડા પૂરા થાય. ભાઈ કે તમારે જ્યાં કડવાટ ને હું કરવી છે બાપા, એ તો ખવડાવી દીધા. હવે એમાં ખાધું માલે ખાધું ને બાપા, એમ કરી નીકળી જવાનું યાર. એટલે મારો હવાયણ કરવાનો વિષય છે. આ હવાયણ શબ્દ છે એ આપણો શબ્દ છે. તળપદી ભાષા આપણી કોઠાસૂર છે, આઈની છે. મોત શબ્દ આપણો છે. અમુક શબ્દ છે ગૂગલમાં નથી આવતા, એ આ માટીમાંથી નીકળે છે. એક ભાઈ મને પૂછ્યું હવાયણ એટલે હું? મેં કીધું તાઈણની હગી બેન હવાયણ. બહુ હવાયણે સડી જાય એટલે એ વધીને 400 મહિને વરસ દે પછી તાઈણ આવે. તાઈણ છે બહુ હવાયણે નહીં હારી. માપે માપે બધું સારું. દૂધ છે એ અમૃત છે, હદ કરતા વધી જાય તો ઝેર છે. ક્યારે કેટલું પીવું
દૂધ હો, ઘણા બાપ જુદું સમજે કે નહીં, નશો હોવો જોઈએ જીવનમાં. પણ આ દેશના સનાતન ધર્મના હિન્દુ યુવાનોને ભાઈ તરીકે વિનંતી કરું છું, નશો હોવો જોઈએ. આજે શહીદ દિન છે, એને યાદ કરીને ભગતસિંહનો નશો હોવો જોઈએ, વિવેકાનંદજીનો નશો હોવો જોઈએ, મને તમને સદગુરુનો નશો હોવો જોઈએ, હું કયા કુળનું સંતાન છું એનો નશો હોવો જોઈએ. નશાથી જ જીવવાનું. બિલકુલ યાદ કરવા પડે આ દેશ માટે શું કર્યું, આ દેશ માટે યુવાનોને હજી આપણે ભૂલી નથી શકતા યાર. આજે શહીદ દિવસ છે, આવી દફતર સાઈડમાં મુકાયું, છોકરાને ખૂણામાં સાઈડમાં લઈને ઢીકે ઢીકે માણીએ ચાલુ કર્યું, દેશ કોઈ દી, દેશ કોઈ દી, દેશ કોઈ દી. ઓલો કે નહીં દઉં, નહીં દઉં, નહીં દઉં. એ તેદુની આદત પડી ગઈ બાપુ, નહીં દઉં. જિંદગી મોટો છો તો કોઈ રૂપિયો ન દીધો. બોલો હવે બચપનથી આવી આદત પાડે, એ ગમે એવડા મંડપ નાખો તો કોઈ દી આપે? હે, એ તો ઘરેથી સાહેબ કહી દે કે એ મારો દીકરો છો. આવું ધર્મનું કાર્ય હોય ને 5-25 ઉડાડી નાખજે, એ લેખે છે ભલા માણા. અત્યારે આ પારણામાંથી હોય ને, દાતારી છે એ, આમ તો ઘણી બધી વસ્તુ એ અંદરથી આવે છે, એના કોઈ પેલા નથી હોતા કંઈ. અને અત્યારે તો બધું સાલું ખબર નથી, મોબાઈલમાં બધું પૈસા ઓનલાઈન થઈ ગયા. બોલો, પૈસા ખીચામાં રાખવાના જ નહીં, બોલાને દેવાને તરત સ્ક્રીન આમ કરી નાખવાનું, તરત વળી પાછું હોઈ જાય. મોદી સાહેબે કીધું વજન કંઈ રાખવાનો જ નહીં કોઈને, હાવ એટલે હાવ ફ્રી, બધા ફ્રી. કેવું ચાલુ, હજી તો કેવો કેવો સમય આવશે. મને તો એવું લાગે આ ભૂરિયા બધા અહીંયા આવીને લગભગ સકડો રિક્ષા હાંકશે એવું મને દેખાય છે આવનાર સમયમાં. અને એ ભૂરિયા અહીંયા આવશે ને પછી અહીંયા હું તમને કહું, આપણા ઘોડી ઢાળેથી નોંગણ વદર જે ભૂરિયા રિક્ષાઓના ફેરા મારશે અને આપણા જે ડોહલા ડખે ચડશે, ₹5 5 છે ને થોકડ વતર. એની ભાષા તો એવી તો નોંગણ વદર તો એને આવડે નહીં. ફીફડી, પીપળીનું ફીફડી કરી નાખશે. બહુ સમય સારો આવવાનો છે, જીવતા આવડે તો. પણ એ નકરું માત્ર પ્રગતિમાં વયા જઈને સનાતન સંસ્કૃતિ ભૂલાઈ ન જાય, એ ખાસ યાદ રાખવાની છે. ભલે થોડું જીવાનું હોય, પણ આ દેશમાં બીજાના માટે જે જીવા છે ને કાયમિક માટે લોકો યાદ કરે છે. શક્તિ, ભક્તિ અને મૃત્યુ આને ઉંમર સાથે લેના દેના નથી સાહેબ. શક્તિને જો ઉંમર સાથે લેના દેના હોય તો જન્મતા હોય હનુમાનજી સૂર્યનંદન કરી શક્યા હોય, અને ભક્તિને જો ઉંમર સાથે લેના દેના હોય તો 5 વર્ષનો પ્રહલાદ સ્તંભ ધગાવવામાં આવે અને સ્તંભને બધ પડી જાય અને અંદરથી ભગવાન નરસિંહ પ્રગટ ન થયા હોત. ભક્તિને ઉંમર સાથે લેના દેના નથી અને મૃત્યુને ઉંમર સાથે લેના દેના નથી, પણ જે માર્ગે વયા ગયા છે ને સાહેબ, એ અમર થઈ ગયા છે. મારે એક પ્રસંગ નાનકડો એવો કહેવો છે અહીંયાથી. સાધુની કોઈ ઉંમર નથી હોતી. જાત ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન. કોઈ દી એમાં પડવાનું જ નહીં, જ્ઞાન પૂછી લો. જાત ન પૂછો સાધુ કી. 11 વર્ષના સાધુની મૂર્તિ રૂપરૂપનો અમારો તે જ કઈક જુદું હોય છે સાહેબ. એ આજના હું રોજના માટે બેનો દીકરીઓને ખાસ કહું છું, મારા યુવાનોને ખાસ કહું છું કે મોઢાની ચમક લાવવી હોય, તમારો ચહેરો એકદમ વ્હાઈટ કરવો હોય તો કોઈ ક્રીમ ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નથી, ખોટા ખર્ચામાં પડવાની જરૂર નથી. બહુ સાચી વાત. ફેર એન્ડ લવલી લગાડવાથી જો ધોળું થવાતું હોય એ વાત સાચી હોય તો જેટલી બને એટલી મારે ખરીદી લેવી છે. કારણ કે અમારા તબેલામાં ભેંસો બધી કાળી છે, મારે બધી ભેંસોને ફેર એન્ડ લવલી લગાડવી છે. જો એનાથી ધોળિયું થાચ્યું હોય તો નહીં નહીં નહીં, આપણા મોઢે હું લગાડવું એ કોક એડવર્ટાઈઝમાં બીજી બાયું નક્કી કરે. આ સાબુ વાપરજો એટલે આ રાફડાની ધૂળે નાઈ નાખો, દુનિયામાં તમને કોઈ દી ખોહ ન થાય. બોલો, હા, કોઈ દી ખોહ નો. ખોહ તો કેવા રોગ હતા વૈયા ગયા, સારું છું. આ નવી પેઢી છોકરા ભાગશાળી છે, ખોહમાં ન આવ્યા. આપણા વખતમાં જે ખોહ હતી, જે તાણ હતી, ખિસ્સામાં રૂમાલનો વેદ ક્યાં હતો? નાસ્તા પણ કેવા કેવા. હમણાં એક જણો દવાખાને ગયો એટલે ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ મને આખા શરીરે ચામડીમાં કંઈક ખંજવાળ આવે છે. એટલે ડૉક્ટર કીધું ઉનાળામાં તમારે 2 વખત નાવું, એક ઉનાળામાં 2 વાર નાવું. બોલો કે વાંધો નહીં બાપુ, ઉનાળામાં શરૂઆત થઈ ત્યારે 9 ગયો છો ને પછી ઉનાળો પૂરો થયો ત્યારે ગયો. ડૉક્ટર કે કેમ રહ્યું ભાઈ? તો બસ રેડી સાહેબ, ઓકે. શું બધું રેડી? બધું રેડી, દવા પૂરી થઈ ગઈ સાહેબ. શું પરેજી રાખી? કે કાંઈ નહીં, તમે કીધું હતું ને ઉનાળામાં 2 વાર નાવું. 9 આવ્યો તો પછી આખો ઉનાળો ગયો તો હવે 9 પાછો આવ્યો. મૂળી આખા ઉનાળામાં 2 વાર નાવાનું સમજો, ઓલા એક દીમાં 2 વાર નાવાનું કીધું હતું. આમાં તમે કરો હું? ડૉક્ટરને ઘૂમરે નાખી દે એનું તમે શું કરો?
એક જણો દવાખાને ગયો, ડૉક્ટર પાસે જઈને એવો રોવે એવો રોવે એવો રોવે. ડૉક્ટર કીધું સાના રહી જાઓ. તો સાહેબ મને રડી લેવા દો. અરે પણ છાના રહી જાઓ, મારા પાસે બધી જ દવા છે, હું હમણાં જ વ્યવસ્થા કરું. તકલીફ જે થાય ગયો એ કે સાહેબ મને તકલીફ હમણાં નથી, કે મને પહેલાં રોઈ લેવા જો, હૈયું હળવું કરી લેવા જો. ડૉક્ટર કે સાના રહી જાઓ, મારે બહાર બીજા પેશન્ટ બેઠા હોય છે, આ વસ્તુ વ્યાજબી ન લાગે, તમને તકલીફ હોય કહીજો, તમારે એની સારવાર હું આપી દઉં, ઇન્જેક્શન આપી દઈશ, બાટલો ચડાવી દઈશ, તમે જે કહેશો એડમિટ વ્યવસ્થિત તમને રૂમ આપી દઉં, આઈસીયુમાં ન ફાવે તો એનઆઈસીયુમાં લઈ લઈશ, બધી જ સારવાર. પણ તમે સાના રહી જાઓ પ્લીઝ, મહેરબાની. ઓલો કે પણ સાહેબ મને હૈયું હળવું કરી લેવા જો. ડૉક્ટર કે મારે બીજાનો વારો લેવાનો, જલ્દી બોલો થાય હું. એ કે દર્દ નથી સાહેબ, પીડાય નથી, તો ઘરની તકલીફ છે. ડૉક્ટર શું? 13 વર્ષ ત્યાં લગ્ન કર્યા સાહેબ, હજી રોટલીનો મેળ નહીં. રોટલી ખાવ તો હગતળી ખાવ એવું લાગે, ખીચડી ખાવ તો કપાસિયા ખાવ એવું લાગે. અને સાહેબ પીવું ને તો મને એમ થાય કે અરે હું શિવ મંદિરમાં અભિષેક કરેલું દૂધ ને પાણી ભેગું કરીને ઝપટ કરતો હોય એવું. મેળ નથી સાહેબ કોઈ વાતનો. એટલું જ્યાં બોલ્યો ત્યાં તો ડૉક્ટરે હાથ કાઢ્યો હોય માડીને હોય બાપા. ઓલો કે સાહેબ હું તો ઘરેથી તકલીફમાં છું એટલે રડું છું, તમે કાં રડો છો? ત્યારે ડૉક્ટરે એટલું જ કીધું ભાઈ તમે અહીં સુધી આવીને મને કહી તો શકો છો. લાંબી વાતનો ફટાકડો છે, તમે મને તો કઈ હકો આ તકલીફ છે, મારે કોને કહેવા જવું? આમાં બધે આમ જ છે. એટલે અહીંયા લે આવો આવો બાપુ આદેશ. ક્યાં હતા તમે અત્યારે? હાલીને આવ્યા? સારું પહોંચી ગયા એટલે આપણે ઘણું થઈ ગયું. આમ અમારા જૂના છો ગયો બાપુ. મજા આવે અને આનંદ. એટલે મૂળ વાત એ છે કે આજે શહીદ દિવસ છે ત્યારે મારે એકાદી વાત એ કરવી છે, પછી જય શ્રીદાસ માતાજીને આપણે રજૂ કરવા છે. પણ 11 વર્ષની ઉંમર સાહેબ, સાધુને જ્યારે વૈરાગ લાગે ને, આ બધા પારણાના સંસ્કાર હોય છે. સાધુ જન્મે છે યાર, સાધુ જન્મે છે. ભિક્ષાંદેહી કરીને જાય છે ગુરુના આદેશ પ્રમાણે, અને બાજુના ખેડૂતના ઘરે જઈને ઉભા રહે ભિક્ષાંદેહી મૈયા. અને ખેડૂત પરિવાર છે એ પોતે છાસ કરતા હતા, મારી બાજુમાં બેઠા છે. એમાં એક બેન આવે છે, હા બાપા શું આવ્યા? બાપા ભિક્ષાંદેહી, ભિક્ષા વૃત્તિ માટે આવ્યો છું. પણ એવો રૂપનો માર, આંખ જુઓ તો આંખનું તેજ જુદું છે, ચહેરાનું તેજ જુદું છે. આ સંતો કોઈ જગ્યાએ ક્યાંય ક્રીમ કે ફેર એન્ડ લવલી નથી લગાડતા, એના મોઢાનું સૌંદર્ય એટલે છે કે ગુરુના ચરણમાં બેઠા છે. અને હનુમાન ચાલીસા શરૂઆતમાં કહે છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધા. ગુરુનું ચરણ જેને મળી જાય અને આપોઆપ મુખડું સુધરી જાય. આ જેટલા સંતો બેઠા છે એનું તાલકું તેજ મારે. કારણ શું? પાયામાં ભજન, પાયામાં ગુરુ કૃપા હિ કેવલમ. એટલું સૌંદર્ય. બેન એટલું બોલી છે, બાપા છાસ ફરે છે, હમણાં હું તૈયાર કરું, પણ તમારી આંખો બહુ સરસ છે, હું તમને ભિક્ષા આપું, તમે મને બદલામાં શું આપશો? કે મૈયા માગી લો, શું જોવે? કે મને તમારી આંખો બહુ ગમે છે. મને આંખો બહુ ગમે છે. 11 વર્ષની ઉંમર હો, મને તમારી આંખો ગમે. એટલું જ્યાં કીધું, અને અંદર બેન છે એ ભિક્ષા તૈયાર લેવા માટે, અંદર વસ્તુ લેવા માટે જાય. અને એ બહાર ઉભા 11 વર્ષની ઉંમરે સાહેબ આમ હાથની આંગળી લઈ અને પોતાના આંખનો ડોળો ટપાક કરતો બહાર કાઢીને અહીંયા જોગી ઊભા રહી ગયા. અહીંયા મૈયા ભિક્ષા લઈને આવે અને અહીંયા આંખમાંથી લોહીના ફુવારા છૂટે સાહેબ. અને ડોળો કાઢીને કીધું કાલે મૈયા તને ગમે તો હું દેવા માટે તૈયાર છું. બાઈ જોઈ ગઈ, હા બાપુ. કે નહીં મૈયા, આ તો તે આંખ માગી, બાકી કે તો તારા હાથ જન્મનો ઉદ્ધાર કરી દઉં. અને એ વખતે માય ધ્રુજવા મળી કે હવે કરવું શું? પણ 11 વર્ષની ઉંમરમાં પોતાની આંખ કાઢીને આપી દેનાર બીજું કોઈ નહોતું સાહેબ. ગુરુ ગોરક્ષનાથ પોતે હતા જુનાગઢની ધરતીમાં. ઈ ભજન કરી શકે, ઈ પરંપરા, અને ઈ પરંપરાને જીવંત રાખવા માટે આજના જે સંતો ઈ પરંપરાને ઉજાગર કરવા માટે આપણી વચ્ચે, માણસોની વચ્ચે રહી. અહીંયા જંગલમાં બાપુને વધારે આનંદ શું કામ આવે? આ બધા સંતો જંગલમાં શું કામ પસંદ કરે? બસ પ્રકૃતિનો ખોળો, શાંતિ. આપણે તો જયારે હટવાઈ ત્યારે જાય. બાપુએ બોર્ડ કાંક માર્યા ને આપણે બોર્ડનો ઉપયોગ કાંઈક કરી. એક બાપુએ બોર્ડ માર્યો દારૂ છોડાવવા માટે મળો, તે સ્કોર્પિયો ગઈ સીધી અંદર. બાપુ કે ये बच्चे क्या बात है? तो क्या ओम नमो नारायण. बापू को ओम नमो नारायण. क्या बात है? बापू आपने बोर्ड लगाया, थोड़ा काम है. क्या काम है? बापू पीआई को फोन करना पड़ेगा. क्यों?
मेरा 15 पेटी पकड़ा है। बापू के क्या समझे तू, आपने तो बोर्ड लगाया दारू छोड़ाने के लिए मिलो। बापू के व्यसन छोड़ावा बैठो, पेटीओ पकड़ानी ई छोड़ावा नत बैठो लूका। આપણે તો એમાંય બાપુને મૂકતા નથી ને। બાપુ ઓળખાણમાં ફોન કરી જાઓ, હું લેવા ઊભું કરવું આ છે કરીને બોલો। પણ જ્યારે શહીદ દિવસ છે ત્યારે આ દેશનો ભગવો કલર છે અને ભગવા કલરને એના કલર ઉપર કેટલું ઉગવાનું હોય છે। આજ ભલે દુનિયામાં ઘણા નીકળી ગયા છે પોતાની લીટી વધારવા માટે, અને ક્યાં હદ સુધી પહોંચે મને એ ખબર નથી પડતી। આ જેટલા સંતો બેઠા છે ને એને એના ગુરુએ જે વચનો આપ્યા છે ને વચનનું પાલન કરવા માટે આજની તારીખે ઊભા છે સાહેબ। એને આપણા ઉપર નહીં, એના ગુરુ ઉપર ભરોસો છે, અને ગુરુ ઉપર જેના ભરોસા હોય ને એ જંગલમાં મંગલ કરીએ કે બાકી એક રાત ન જાય સાહેબ, એક રાત કાઢવી એ અઘરી પડે છે। એના આપણે બધા સાક્ષી છીએ। આ કઈ જેવી તેવી વાત છે? ગુરુ એક વાર કહી દે। ભોજલરામ બાપાએ જલારામ બાપાને એક જ વાર કહી દીધું તું જલિયાણ કે હા અહીંયા કામ પૂરું થઈ ગયું, સેવા પૂરી થઈ ગઈ કીધું। જલિયાણ જોગી ઈ સમયમાં ભોજલરામ બાપા પોતાના ગુરુને એમ કહી દીધું કે ગુરુ મહારાજ કે હા કે હવે હું ક્યાં પડું, કામ પૂરું થઈ ગયું હવે હું ક્યાં પડું। એટલે ઈ સમયમાં કોડવડ ભાષામાં હું ક્યાં પડું એટલે હું મારું આસન ક્યાં લગાવું, હું ક્યાં નિંદર કરું, ક્યાં પડું। ગુરુએ હસતા હસતા કીધું કે હવે તું પાઇટમાં પડ ભાઈ જલિયાણ, હવે પાઇટમાં। ગુરુએ કીધું તું સાહેબ શબ્દ તમને લાગી મુમના શબ્દ પકડાઈ ગયો, અને પાછળ પાઇટ હતી। આપણે ત્યાં નદી વહેતી હોય ને એમાં પાઇટ ભરી હોય, આપને ખબર છે। જલિયાણ જોગી ત્યાં વયા ગયા, અને હવારમાં ભોજલરામ બાપા સ્નાન કરવા નીકળે, જલિયાણ જોગી ગળા ડૂબ પાણીમાં ઊભા છે, અને જોઈ જાય ભોજલરામ બાપા કે ઓહ જલિયાણ કે હા અહીંયા, હા બાપા કેમ, તમે તો કીધું તું પાઇટમાં, પાઇટમાં પડ્યો તમારા શબ્દ ઉપર પાઇટમાં વહ્યો। ત્યારે ભોજલરામ બાપે કીધું જલિયાણ હવે તમે પરિપક્વ થયા છો, હવે અનક્ષત્ર હરિહર જે કરો એ ચાલુ કરી દો, હવે તુંબડું પાકી ગયું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગુરુના આપેલા વચને દેશ દુનિયામાં ડંકો વાગે છે, અને ઘણા એમ કે ગમી ચાલુ કરાયું કરો હું તમે આમાં, તમે જાઓ ક્યાં, ત્યાંથી તો અટક્યા નથી, અત્યારે દ્વારકા પહોંચ્યા છે બોલો। એટલે પણ શું છે હવે તમે આ ઉપાડા હું લીધા એ ખબર નથી પડતી બોલો। એક વાંહળી વગાડી છે ને તો ગોબા ઉપાડ લેવાનો છે। હા એને વાંસળી વગાડતા આવડે છે ને સુદર્શન ચક્ર લેતા આવડે છે, પણ આ દેશની પાઘડી સાહેબ, ગુજરાતની પાઘડી, મારા ભગવી પાઘડી શું કરી શકે, એના વિચારો શું હોય। યુવાન તરીકે 2 મિનિટ માટે મારે શહીદ દિનની રાત્રિ છે ત્યારે મારે અહીંયાથી એવા 2 દિવંગત આત્માને યાદ કરીએ ને સાહેબ તો એ ગુરુ મહારાજની 13મી પૂર્ણતિથિ સફળ થઈ જાય। ત્યારે ગોકુળભાઈ શું કહેવાનું આનંદ થાય। ગીરનો ચારણ રાજભા ગઢવી લખે છે કે હે પાઘડી વાળા, શહીદ દિવસ છે આપણા માટે, શહીદ ઈ શહીદ છે એટલે આપણે અહીં શાંતિથી બેસીને ભજન કરી શકીએ છીએ। એટલે પડકારો કરજો એના નામ ઉપર, એ ભલે ને પાઘડી જીવા એ હા હે ના આઘડી અમર નામ મર જીવા, પાઘડી વાળા પાઘડી વાળા, જય જય ગરવી ગુજરાત। આ યુવાનોની મોજ। હા પેલી પાઘડી ગુજરાતની, હે પાઘ ગુજરાતી, પાઘ ગુજરાતી ને બ્રહ્મ ને હરાવ્યો, પાઘ ગુજરાતી હે પાઘ ગુજરાતી, પાઘ ગુજરાતી એને ઓલા બ્રહ્મ ને હરાવ્યા, એનું નામ જોગી જલિયાણ મરજીવા, પાઘડી વાળા એ ભલે ઈ પાઘડી જીવા, હે એના આઘડી અમાર નામ મરજીવા, પાઘડી વાળા। અને હવે
હે પાગ ભગવીને એ પાગ ભગવી મારા દેશનો દીવો પાગ ભગવીને ઈ મારા દેશનો દીવો હે એનું નામ વિવેકાનંદ મરજીવા પાઘડી વાળાઓ એ ભલે પાઘડી જીવા હે એના આઘડી અમાર નામ મરજીવા પાઘડી વાળાઓ શું પાગ ભગવી મારા દેશનો દીવો જેના માથે ભગવું કપડું ધારણ કર્યું છે ને વિવેકાનંદજીને વિદેશમાં બોલવાની મિનિટો જ કીધી હતી ખાલી અને કલાકો સુધી બોલ્યા સાહેબ ભાન ભૂલવાડી દીધા અને પછી પત્રકાર પરિષદ ભેગા થઈને એટલું પૂછ્યું स्वामी जी हाँ आप इंडिया से आए हैं तो कयास आपके हिंदुस्तान में कौन सा जानवर का दूध महान है कि आपके हिंदुस्तान में कौन सा जानवर का दूध महान है विवेकानंद जी जवाब दीधो भैंस का पत्रकार कीधुं जवाब देवामां गोतुं कही गया तमे स्वामीजी तो का तो के तमे तो गाने महान कहो छो ने भैंसनुं दूध केम महान कीधुं सांभळजो एनो जवाब साहेब एने एटलुं कीधुं पत्रकार ने आपने जानवर के बारे में पूछा तमारो प्रश्न छे ई जानवरना बारामां तमारो प्रश्न छे आपने जानवर के बारे में पूछा गाय तो हमारी मां छे एनुं दूध तो अमृत होय छे यार ई जानवरमां नो आवे અને એવી અહીંયા ગાયો અમૃત જેવું દૂધ આપે છે ને એવી ગાયોની સેવા બાવલિયા કરી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ એ ગાય હોય ને મારો કનૈયો હોય અને ગાયનું દૂધ પીતો હોય માણસ ગાયની વચ્ચે જે માણસ રહેતો હોય ને વિચારો શું હોય ખબર આટલું પૂરું થયું ને તો અમેરિકન એક બાઈ આવી ભૂરી એણે આવીને વિવેકાનંદજી પૂછ્યું કે मैं आपके साथ शादी करना चाहती हूँ કે શું વાત કરો હા अरे के पण बेन के बेन नो कहता मारे तमारे साथ लग्न करवा छे पण के लग्न करवानुं कारण शुं ए के तमारा जेवो दीकरो मारे परदेशमां जोवे छे ने એટલે તમારી સાથે લગ્ન કરવા છે શું વાત કરો તમારા જેવો દીકરો મારે પરદેશની ધરતીમાં જોવે એટલે મારે તમારી સાથે લગ્ન કરવા છે ને ઈ વખતે પાગ ભગવી મારા દેશનો દીવો જેનું નામ વિવેકાનંદ એને એટલું જ માને એટલું જ કીધું તું બેન માતાજી મારા જેવો દીકરો જો એટલે લગ્ન કરવા હા કે એમાં સગાઈ કરવીને જાવું ને આવું ને સ્ટીમ્બરમાં ત્યારે તો એ બધું સુવિધા આ બધો દખીપો શું કામ કરવો એક કામ કરને શું આજથી તું મારી માન હું તારો દીકરો એમાં લગ્ન શું કામ કરવા સાહેબ આ એની તાસીરી છે આ દેશના યુવાનો માટે ગૌરવ લેવા જેવી વિવેકાનંદજીને ક્યારેક વાંચજો સમય મળે તો યાર હા હા ખૂબ આપ્યું મારે એમાં નથી જવું પણ આ તકે ખાલી એને યાદ કરું આ દેશની જનતાને ઠપકા એટલે દીધા છે વિચાર કરો એના પોતાના સંતાનો ઉપર કેટલું ઉગવાન હોય છે એક પાઘડી છેલ્લી લઈને પછી માતાજીને અહીંયાથી મારે રજૂ કરવા છે ત્યારે હે પાક પંજાબી એ પાક પંજાબી ને નામ ભગત સિંહ પાક પંજાબી હો पाग पंजाबी ने नाम भगत सिंह गोरिया वो घबराई मर जीवा पाघड़ी वाला ए भले ने ये पाघड़ी जीवा हे ना आघड़ी अमार नाम मर जीवा पाघड़ी वाला 24 કલાકમાં ગોરા અંગ્રેજને ગોતીને ઠાર મારી નાખ્યો આજના દિવસે આને યાદ એટલે કરું છું 24 કલાકમાં ગોરા અંગ્રેજને ગોતીને ઠાર મારી નાખ્યો અને બીજા દિવસે પેપરમાં આવ્યું ત્યારે સરદાર કિશનસિંહ છે પેપર વાંચે છે અને વિદ્યામતી રોટલા કરે છે રોટલા લોટવાળા હાથ છે સરદાર કિશનસિંહ બાર પેપર વાંચે છે અને હળવેક દિન પેપરમાં આવ્યું એટલે સરદાર કિશનસિંહે ભગતસિંહની માં વિદ્યામતી કૌરને એટલું કીધું સાંભળ્યું તો કે હા કે પેપરમાં આવ્યું છે ગોરા અંગ્રેજને 24 કલાકમાં ગોતીને ઠાર મારી નાખ્યો છે આ બીજા કોઈનું કામ નથી મને એવું લાગે છે આમાં આપણા ભગતનો હાથ હોય એવું મને લાગે છે એક આપણા ભગતનો હાથ હોય એવું મને લાગે બાકી 24 કલાકમાં આને ગોતીને ઠાર મારી નાખો એ લગભગ કોઈનું કામ નથી એટલી જ આ સરદાર કિશનસિંહે વાત કરી અને એ જ વખતે લોટવાળા હાથે સાહેબ રોટલા ઘડતી ઘડતી વિદ્યામતી કોડે એટલું કીધું શું કીધું તો કે મને એવું લાગે આપણા ભગતનો હાથ હોય તો આ શક્ય છે 24 કલાકમાં ગોરા અંગ્રેજને ગોતીને ઠાર મારી નાખ્યો તેથી લોટવાળા હાથે વિદ્યામતી કોડે એટલો જવાબ આપ્યો તો એ તમને તો ખાલી હાથ છે એવું લાગે ને પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે મારો ભગત જ હોય બાકી તાકાત નથી યાર ઈ જનતાને પોતાના સંતાનો પર ઉગવાન હોય છે અને એ માટે અહીંયા વિશેષ અને વધારે મારે કંઈ કહેવાનું નથી હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે મારા બાપ
અને અહીંયા દાડો હનુમાન સાક્ષાત બિરાજમાન છે. ત્યારે છેલ્લે અહીંયા જે નામની યાદી આવે છે એમાં થોડી યાદીમાં વધારો કરજો. અને એ ન હોય તો છેલ્લી ટ્રાય હું કરું છું, પછી મારા શબ્દોને વિરામ આપું છું. અહીંયા સુધી તમારા પાસે હોય તો 25-50 હો. તમે તારે મને કીધું નથી બાપુ એને ફાળો કરવાનો પ્રોગ્રામ નથી. સાંભળજો, હજી તમને કહું છું. પણ અમને એવું થાય કે તમે આવ્યા છો તો 5-25 રૂપિયા તમારા તરફથી 100-200 રૂપિયા મજા આવે તો. આ ફાળાનો પ્રોગ્રામ છે જ નહીં. હું ખુદ જ ફાળાનો પ્રોગ્રામ નથી કરતો. મને અહીંથી કુકુળભાઈ એટલું જ કીધું મજા કરાવવાની છે, બાપુનો આદેશ છે કે આનંદ કરવાનો છે. અને અહીંયા હું માગું ને તું આપી દઈ, વાત મને મંજૂર નથી. બે હાથને ફેલાવ, તારી ક્યાં મંદિર દૂર છે બાપ, હે ને. અહીંયા પણ 2 મિનિટ માટે દાદાનું સ્મરણ કરવું છે. તમને મજા આવે તો 25-50 હો લઈને અહીંયા સુધી આવી જાજો. પછી મારા શબ્દને વિરામ આપીને જય શ્રીદાસ માતાજીને આપણે સાંભળવા. કારણ કે આવા ભજનના આરાધકો બેઠા હોય ત્યાં સુધી વધારે વચ્ચે મારે સમય ન લેવો જોઈએ. પણ મારી સાથે અહીંયા બેઠા છીએ જેના સાનિધ્યમાં તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ વિહુલો ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. ए महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत के संगी. कंचन वर्ण विराज सुबेशान कानन, कुंडल कुंचित कैसा हाथ बर, और ध्वजा विराजन कांधे मुजज नेवु साधे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अत्यातुर, राम काज कर देखो याद. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बस, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धर सिंह दिखावा, विकट रूप धर लंक जलावा, भीम रूप धर असुर सहारे, राम चंद्र के काज सवारे, लाए सजीवन लखन जियाए, श्री रघुबीर हर्षि उर लाए. रघुपति के निहि बहुत बड़ाइन, तुम मम प्रिय भरत सम भाइन, शस्त्र बदन तुमरो जस गावेन, अस कई श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनि नारद सारद सहित यहीं जम कुबेर दिग्पाल, जहाँ ते कवि कोविंद कही सके कहाँ. तुम उपकार सुग्रीव वही कीना, राम मिलाई राजपद दीन, राम मिलाई राजपद दीना. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, दुख सहस्र जोजन पर भानु न लील्यो, ताहि मधुर फल जानो. प्रभु मुद्रिका मिल मुख माहिन, जल दिलाद गए असरज नाहिन, दुर्गम काज जगत के जयतेन, सुगम अनुग्रह तुम्हार चेते. जय 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 वाक्य हनुमान जी महाराज, जय वाक्य हनुमान जी महाराज. हम दुआरे तुम रखवारन, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारे सरना, तुम रक्षक काहू को डरना. अपना तेज सहारो आपे, तीनों लोक आंख से कापे. अनभूत पिचास निकट नहीं आवे, महावीर जब नाम सुनावे नासे रोग, अरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा. संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. सारो जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा. મૂળ આખી હનુમાન ચાલીસાના પ્રાણ મારે આ એક પંક્તિમાં આવી ગયા છે. હું આપ સૌને કહેવા માંગુ છું કે અહીંયા બધું જ આ કેવલ ને કેવલ આપણે સહભાગી બનવાનું છે. બાકી 5 ગામના વચ્ચે આશ્રમમાં ઝૂંપડી બાંધીને બેઠા હોય, મહાપુરુષ સાધુ આશ્રમની શરૂઆત કરતા હોય, શરૂઆત અઘરી હોય છે. એ પોતાના માથે વરસાદનું પાણી પડતું હોય, પણ એમ તો કે જાઓ ગામ ધોવાડો બંધ, કાલથી જાહેરાત કરી દો. આ પૂરું કરે છે કોણ? જેના ભાગ્યમાં હોય તો બીજ કે જબુ કે મોતીડું પરોવી લે તો પરોવી લે. બાકી થાય શું? હનુમાન ચાલીસામાં એનું વર્ણન આવ્યું છે, ખાસ સાંભળજો. ત્યારે શું કે, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे. साधु संत के तुम रखवारे,
राम दुलार रहे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता सीताराम। राम रसायन तुम रे पासन सदा रहो रघुपति के दासन तुम्हारो भजन मेरे राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काज रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाइन और देवता चिंतन करी हनुमंत से सर्व सुख कर संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छूटे ही बंदी महासुख होई। जो यहाँ पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सन तुलसीदास सदा हरि सेरन कीजे नाथ हृदय मा डेरा। तुलसीदास सदा हरि सेरा कीजे नाथ हृदय मा डेरा कीजे नाथ हृदय मा डेरा। संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित दैव सुस्वरूप हनुमान जी महाराज ना श्री चरणों में एवा भजन आराधक मैं कीधुं एम भजन गाता गाता जेनु जीवन ज भजनमय थई गयुं छे त्यारे पोते पण सेवा की प्रवृत्ति पोताना आश्रमनी अंदर अने जेने सांभळवा एक जीवन अनेक भजनों खूब रघुनंदन दास बापाना सानिध्यमां तो खूब आनंद कर्या छे। अवारनवार सर्वे संतोना खूब अमारा पर आशीर्वाद है पण अहींया ज्यारे संतोनी उपस्थिति माताओं बहनोनी उपस्थिति है त्यारे आपनी वच्चे भजननो दौर लई अने विनंती करूं जय श्रीदास माताजी आप आओ आपने आनंद आवे एवा भजनों लई आपनी वच्चे रजू थाय जोरदार ताळीओना गड़गड़ाट साथे विनंती करूं पूज्य जय श्रीदास माताजी।